કેમ છો? તો આપણે ઘણા દિવસથી ઘણા લોકોના ફોન આવે છે કે સર તમે રવિવારે ગરબા વર્કશોપ કરાવો છો. મેં કીધું હા, ગરબા વર્કશોપ કરાવીએ છીએ, પણ નવરાત્રી પહેલા અમે ગરબા વર્કશોપ બિલકુલ ફ્રીમાં કરાવતા. પણ હવે નવરાત્રી પછી યાની કે દિવાળી પછી અમે અમુક ચાર્જ લઈએ છીએ. તો તમે પણ આવવાના હોય સાદા રાસ શીખવા, ટીટોળા, વેસ્ટર્ન, મેરેજ માટે ગ્રુપ સ્ટેપ શીખવું હોય તો તમે જે સ્ક્રીન ઉપર નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર મને કોલ કરો, અને સ્ક્રીન ઉપર તમે જે એડ્રેસ જોઈ રહ્યા છો એ એડ્રેસ ઉપર આવીને પણ તમે મને કોલ કરી શકો છો. બરોબર? તો આજે આવ્યા છે મારી પાસે આ ભાઈઓ બધા સાદો રાસ શીખવા. તો સાદો રાસ તો હું એમને શીખવાડી, પણ સાથે તમને પણ શીખવાડી. તો આ વિડીયો એન્ડ સુધી જુઓ એટલે તમને પણ ઘર બેઠા આવડી જાય. તમારથી મારી પાસે આવવાનો પોસિબલ ન હોય તો તમે મારો વિડીયો જોઈને પણ શીખી શકો છો. અને આજે આ ભાઈઓ બધા મારી પાસે આવ્યા છે તો હું એમને કઈ રીતે સાદો રાસ શીખવાડું છું, પછી છેલ્લે એન્ડમાં સોંગ ઉપર પણ રમીને બતાવ્યું, એટલે જેથી કરીને તમને કોઈ કન્ફ્યુઝ ન થાય. તો ચાલો આવી જાઓ, કઈ રીતે આપણે શીખવાનું છે. રાખો, આપણે ડાબો પગ આગળ રાખો. જો સાદો રાસ હંમેશા ડાબો પગ આગળ રાખવાનો. જ્યારે તમે શરૂઆત કરો ને સાદા રાસની, એટલે ડાબો પગ આગળ છે. જ્યારે તમે પહેલું સ્ટેપ રમો સાદા રાસનું પહેલું સ્ટેપ, એટલે તમારો ડાબો પગને થોડોક આગળ લઈને આવી રીતે જમણા પગની ઠેસ મારવાની છે, આવી રીતે પંજા પર ઠેસ. તો પહેલા અમે 2 સ્ટેપ કરીને બતાવીએ એટલે તમને કઈ કન્ફ્યુઝ ન થાય. ચાલો આપણે પહેલા 2 સ્ટેપ કરજો. બરોબર? ચાલો 5 6 7 ગો. આ જો 1 અને આ 2. જોયું? 2 કાઉન્ટ ની અંદર પગ ચેન્જ થઈ ગયો. 2 કાઉન્ટ ની અંદર ડાબો પગ પંજા પર આવી ગયો. જ્યારે પગ પંજા પર મૂકો ને એટલે આટલા ગોઠણથી પગ વળવો જોઈએ. બરોબર? અને જે ઠેસ મારો ને એ ઠેસ અંગૂઠા ઉપર આવી ગયો, આવી રીતે પગ ઉપર પંજા પર આવી ગયો. બરોબર? તો પહેલા 1 2 ફરી એકવાર સ્ટેપ તમને બતાવી દઈએ. ચાલો આવી જાઓ, આપણે ફરી એકવાર. ઓકે, હવે આપણે 4 સ્ટેપ કરજો. બરોબર? 1 2 3 4 4 સ્ટેપ કરજો. ચાલો 5 6 7 ગો. આ જો 1, આ 2, આ 3 અને 4. જોયું? 4 કાઉન્ટ ની અંદર ડાબો પગ આવી ગયો. ફરી એકવાર આવી જાઓ. ઓકે, તમે ઉભા રહ્યો, ખાલી 4 સ્ટેપ બતાવી દો. બરોબર? જો 4 સ્ટેપ કઈ રીતે કરવાનું છે. પહેલું સ્ટેપ આપણે આ બાજુ આવ્યા, 1. બીજું સ્ટેપ આપણે આ બાજુ આવ્યા, 2. બીજું સ્ટેપમાં ડાબો પગ આગળ આવી ગયો. પણ જ્યારે 3 ના સ્ટેપમાં શું કરવાનું છે, તમારે 3 કાઉન્ટ ની અંદર તમારો જે ડાબો પગ પંજા પર છે ને એને થોડો પાછળ લેવાનો છે, આવી રીતે. અને જમણો પગ પંજા પર આવી ગયો, જમણો પગ પંજા પર, અને તમારી પોઝિશન ફરી ગઈ મોબાઈલ સામે. તો હવે જ્યારે 4 નું સ્ટેપ કરો એટલે એ જ જમણો પગ આ બાજુ મૂકવાનો છે અને ડાબો પગ પંજા પર. બરોબર? તો અહીંથી આ 4 સ્ટેપ થઈ ગયા. તો હવે આગળના સ્ટેપમાં પાછું શું કરો, તમારો ડાબો પગ પંજા પર આવ્યો એટલે પાછો ડાબા પગને આગળ મૂકીને આ 1, આ બાજુ પાછું 2, આ બાજુ પાછું 3 અને આ 4. આવી રીતે પગના સ્ટેપ કન્ટિન્યુ રમીને બતાવીએ અમે બધા એક સાથે. ચાલો આપણે કન્ટિન્યુ રમજો. બરોબર? પગના સ્ટેપ ખાલી. ચાલો 5 6 7 ગો. આ 1 2 3 4 1 2 3 4 1 2 3 સ્ટોપ. ઓકે, થોડાક રિટર્ન આવી જાઓ. તમને પણ આ સ્ટેપને અમે રાઉન્ડ ની અંદર રમીને બતાવશું. એવું નથી કે ખાલી લાઈનમાં સ્ટેપ કરીને જ બતાવશું, રાઉન્ડ ની અંદર અને એન્ડમાં સોંગ ઉપર પણ રમીને બતાવશું. બરોબર? તો હવે કઈ રીતે સ્ટાર્ટ કરવાનું છે આપણી તમને ખબર પડી ગઈ, કયા સ્ટેપની અંદર કઈ પોઝિશન રાખવાની છે એ તમને ખબર પડી ગઈ. તો હવે આપણે કરવાના છે પગના સ્ટેપ પ્લસ હાથના સ્ટેપ. તો આપણે હાથના સ્ટેપમાં પગના સ્ટેપમાં શું કરવાનું છે, હાથના સ્ટેપની અંદર આપણે પહેલા 1 કાઉન્ટમાં તાળી પાડવાની છે અને 3 કાઉન્ટમાં તાળી પાડવાની છે. તો અમે પ્રેક્ટિકલ તમને તાળી પાડી પણ બતાવીએ અને રમીને પણ બતાવી દઈએ. ચાલો રાખો આપણે ડાબો પગ આગળ. ઓકે, આપણે 1 કાઉન્ટમાં તાળી પાડજો અને 3 કાઉન્ટમાં તાળી પાડજો. ઓકે, ચાલો 5 6 7 ગો. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 સ્ટોપ. ઓકે, જોઈ લીધું? હાથના સ્ટેપ પગના સ્ટેપ બંને એક સાથે શીખવાડી દીધા. અને તમે પણ શીખવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે નંબર જોઈ રહ્યા એ નંબર ઉપર કોલ કરો, અથવા સ્ક્રીન ઉપર તમે જે એડ્રેસ જોઈ રહ્યા છો એ એડ્રેસ ઉપર આવીને પણ તમે કોલ કરી શકો છો. પ્લસ આપણે દર રવિવારે ગરબા વર્કશોપ કરાવીએ છીએ. દિવાળી પહેલા, સોરી, આપણે નવરાત્રી પહેલા ગરબા વર્કશોપ બિલકુલ ફ્રીમાં કરાવતા, પણ હવે અમે અમુક ચાર્જ લઈએ છીએ. તો તમે પણ આવવાના હોય તો સ્ક્રીન ઉપર તમને જે નંબર આપ્યો એ નંબર ઉપર કોલ કરો, અને સ્ક્રીન ઉપર તમે જે એડ્રેસ જોઈ રહ્યા છો એ એડ્રેસ ઉપર પણ આવીને મને કોલ કરી શકો છો. તો હવે આ ભાઈને મેં હાદા રાસ શીખવાડી દીધા છે. હવે રાઉન્ડ ની અંદર આ સ્ટેપ કઈ રીતે રમવાનું છે એ તમને બતાવી દઉં. રાઉન્ડ ની અંદર કઈ રીતે રમવાનું છે ને એન્ડમાં તમને સોંગ ઉપર પણ રમીને બતાવી, એટલે વિડીયોમાં એન્ડ સુધી જો એટલે તમને ખબર પડે. ચાલો આપણે હવે રાઉન્ડમાં રમવાનું છે. બરોબર? રાખો ડાબો પગ આગળ. ચાલો 5 6 7 ગો.
1 2 3 4 1